ક્રિકેટ રમવા જેવી બાબતે બે છોકરા વચ્ચે ઝઘડો થયો અને થોડી એવી મારામારી પણ થઈ, પરંતુ એકના મગજમાં બદલો લેવાની ભાવના જન્મી અને હકીકતમાં પણ થયું. જ્યારે છોકરો એકલો પડ્યો ત્યારે બીજો છોકરો તેની પાછળ ગયો અને મોકો મળતા જ કુહાડીના 3 ઘા મારીને પતાવી દીધો. રમત રમતમાં અમૂલ્ય જિંદગીનો અંત આણનાર સગીરની ઉંમર 15 વર્ષની છે, જ્યારે મૃતકની ઉંમર 17 વર્ષની છે. આ ચોંકાવનારી ઘટના મધ્યપ્રદેશના ગ્વાલિયરથી સામે આવી છે, જ્યાં ક્રિકેટ રમવા જેવી બાબતે બે સગીર વચ્ચે ઝઘડો થયો હતો. ત્યારે બંને વચ્ચે થોડી એવી મારામારી પણ થઈ, પરંતુ 15 વર્ષીય સગીરના દિમાગમાં બદલો લેવાની ભાવના જન્મી અને તેણે કર્યું પણ એવું. જ્યારે અન્ય એક સગીર બપોરે ઘરેથી નીકળ્યો ત્યારે તેની પાછળ પાછળ ગયો અને મોકો મળતા જ માથામાં કુહાડીના ઘા મારીને પતાવી દીધો. પુત્ર ઘરે પરત ન ફરતા માતા પિતાએ શોધખોળ શરૂ કરી હતી. પોલીસને પણ કંઈ ખાસ કડી ન મળી, પરંતુ હત્યા કરનાર સગીર તેના મિત્ર સાથે વાત કરતો હતો કે મેં મારું કામ તમામ કરી નાખ્યું. આટલી વાત કોઈ સાંભળી ગયું અને પોલીસને ખબર પડી, જેના આધારે તપાસ આદરી અને 15 વર્ષના સગીર સુધી પહોંચી. પછી સીસીટીવી તપાસ્યા તો આ સગીરના હાથમાં કુહાડી હતી. પોલીસની શંકા વધુ ઘેરી બની અને સગીરની પૂછપરછ કરતા તે સાચે સાચું બોલી ગયો. હાલ પોલીસે 15 વર્ષીય સગીરની ધરપકડ કરી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, પરંતુ આ ઘટનાએ આસપાસના વિસ્તારમાં ભારે ચર્ચા જગાવી છે.